ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા પાણીની પાઇપલાઇનના જોડાણ માટે ખોદકામ કરતા સમગ્ર વિસ્તારમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાવા સાથે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભરૂચ નગરપાલિકા દ્વારા માતરિયા તળાવ યોજના અંતર્ગત મીઠા પાણીને શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવા માટે અયોધ્યા ફિલ્ટ્રેશન પ્લાન્ટથી મેઇન પાઇપલાઇનનું જોડાણ આપવા છેલ્લા 2 દિવસથી પાંચબત્તી ખાતે ખોદકામ કરવામાં આવ્યું છે, જેના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી છે। પાંચબત્તી સર્કલથી સેવાશ્રમ હોસ્પિટલ રોડ ઉપરાંત સ્ટેશન તરફના દાઉદી શોપિંગ સેન્ટર અને ગાર્ડન શોપિંગ સેન્ટરના અડધા ફૂટ જેટલા પાણી ભરાતા ચોમાસા જેવો માહોલ સર્જાવા પામ્યો હતો। પાંચબત્તીથી સ્ટેશન રોડ પરના ડિવાઈડરો પણ પાણી ડૂબી જવા સાથે દુકાનદારોમાં ઓટલા સુધી પાણી ભરાતા તેઓના ધંધા રોજગારને પણ અસર થવા પામી હતી। બીજી બાજુ ખોદકામ અને પાણીના ભરાવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહન ચાલકોને સુચારુ કરવા માટે બીટીઈટીના વધારાના જવાનો પાંચબત્તી ખાતે ફરજ પર મૂકી વાહન વ્યવહારને પૂર્વવત કરવા માટેની કવાયત આદરવામાં આવી હતી। પાણીની લાઇનનું જોડાણ આપવું પણ જરૂરી હોય અનેક હાડમારી છતાં જોકે બીજા દિવસે કામગીરી સંપન્ન થઈ હોવાનું પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હોય 2 દિવસના પાણી કાપ બાદ પુનઃ સાંજથી પાણી પુરવઠો પૂર્વવત થઈ જશે તેમ પણ કહેવાયું છે, પરંતુ નવનિયુક્ત પ્રમુખના આગમન સાથે જળ દેવતા રૂઠ્યા હોય કે ગમે તે હોય, પરંતુ પાણીની બૂમો જરૂર ઉઠવા પામી છે। ત્યારે 2 દિવસની કામગીરી બાદ વર્ષો પુરાણી પાઇપલાઇનો બદલાતા હંમેશા પાણીના પોકાર કરતા ભરૂચના પ્રજાજનોને પાણીની માંગ પૂર્ણ થાય તે જરૂરી છે।